એકદમ સરળ સવાલ છે મિત્રો, છતાં પણ જે અમુક વિદ્યાર્થી મિત્રો આને છે એ છોડી દેતા હોય છે. તો સાહેબ શોર્ટમાં કઈ રીતે પતાવવું? તો જુઓ કે તમને ભાઈ સંખ્યા કઈ આપેલી, સંખ્યાને સીધી બહાર મૂકી દો. પછી જોવાનું છે વર્ગમૂળ નિશાની કેટલી જાય. તો અહીં જુઓ મિત્રો, તો 1, 2, 3 અને 4. તો 4 બગડાને પરસ્પર છે ગુણાકાર કરવાનો છે. તો સાહેબ 2, 2, 4, 4, 2, 8 ને 8, 2, 16. તમને જે બી ગુણાકાર મળે ને તેને ઘાતની નીચે મૂકીને ભાગી નાખવાનો. આપને 16 મળ્યા, તો ભાઈ ભાગો સાહેબ 16 તરી 48. જે બી વધે અહીંયા મૂકી દો. હવાને સોલ્વ કરો એ મિત્રો તમારો જવાબ. બાકી હવે જો અમુક વિદ્યાર્થી મિત્રો એમ કહેતા સાહેબ અને મેથડથી ગણતરી કરવી, તો મેં તમને કીધું હતું કે ભાઈ આ રીતે વર્ગમૂળ નિશાની હોય ને તો તમે તેને 1/2 લખી શકો, અને આ રીતે જે ઘનમૂળ આપેલું હોય તો 1/3 લખી શકો. તો અહીંયા જુઓ સાહેબ 4 છે વર્ગમૂળ નિશાની છે, એટલે આ રીતે તમે લખી શકો સાહેબ 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. આને તમે સોલ્વ કરો એટલે કેટલી થાય? 1/16. હવે આપણે છે કાઉન્સની બહાર કાઢો એટલે 48 છે આ બાજુ ઘાત. અહીંયા તમે આને સોલ્વ કરો ભાઈ 16 તેરી 48 એટલે 2 ની 3 ઘાત અને 8 મિત્રો તમારો જવાબ.